મંદિરથી શું થાય? એ ભાઈ મને એમ કીધું કે શાળા બને તો વધારે થાય. શાળા બનવી જ જોઈએ, એમાં કોઈ ના પ્રાથમિક જરૂરિયાત છે, પણ મંદિરના ભોગે નહીં. તમે આ આજુબાજુ દ્રષ્ટિ કરો તો સમાજમાં એવા ઘણા બધા ખર્ચા ખોટા થાય છે, ખોટા પૈસા આપણા વેડફાય છે. તો આ પૈસા બચાવીને આ પૈસાથી આપણે શાળા બનાવવી જોઈએ, મંદિરના પૈસાથી નહીં, મંદિરના ભોગે નહીં. એની જગ્યાએ બનાવો. અને સમજી લો એક ગામમાં મોટી શાળા બની તો શું થશે? બાળકો ત્યાં અભ્યાસ કરવા જશે. અભ્યાસ કરવા જશે તો વિદ્યાવાન બનશે, વિદ્યા પ્રાપ્ત કરશે. પણ વિવેક શું? વિવેક ક્યાંથી મળશે? એવું જરૂરી નથી કે જેટલા બાળકો શાળામાં અભ્યાસ કરવા જાય છે બધા વિવેકવાન બને છે અને બધાને વિવેકની પ્રાપ્તિ થાય છે. શિક્ષકો તો પૂરો પ્રયત્ન કરે છે કે એનો બાળક વિદ્યાવાન બને, વિવેકવાન બને, પણ શિક્ષકોના એટલા બધા પ્રયત્ન કરવા છતાં પણ અમુક મગ કવડું રહી જાય, એની અંદર વિવેક પ્રગટતો જ નથી. અને આ હું